સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન સદગુરુ મહારાજની। खूब सरस बात करी दिलीप भाई कि आज धर्मेश महाराज ना आंगणे आ धर्मेश महाराज ना देह ने रहेवानुं आंगणुं छे, धर्मेश भाई ने रहेवानुं आंगणुं नथी। आ धर्मेश भाई नो देह अहींया रहे छे ने आ मारुं नथी। हकीकत आमां कांई आपणुं खरुं अने आपणुं होय तो आपणे हारे लई जवा जोईए। आपणे आमांथी एक टाचणी हारे तो लई जवाना नथी। आ मारू उभू छू ने एटले आ करता पद उभू छू, नकर न थाय। जो एनु छे एम करीने रह्यो ने तो कई वांधो नथी। आ तो परमात्मानुं छे, एने रहेवा माटे आपणने आप्युं छे, बरोबर छे। आ भाड़ानुं मकान छे, जेवी रीते आ मकान छे ई भाड़ानुं छे, एमां काया रूपी छे ने, काया छे ने ई भाड़ानुं मकान छे। आपणे वाणीमां गाई तो छीए के जीव शाने फरे से गुमान में तारे रेवू भाड़ाना मकान। आपने खबर छे के आ भाड़ानुं छे, छतां मारू मारू करीने केटली बधी मोटी गांठ बांधी दीधी। घड़ी पलकी खबर नहीं करे कल की बात। जीव माथे जमड़ा फरे जेम तेतर माथे बाज, बरोबर छे। तेतरनी उपर बाज आटा मारतुं होय, एक ज सेकंड ની અંદર એને ઉપાડી લે, એમ આવડું આ ભાડાનું મકાન એક સેકન્ડમાં ખાલી કરવાનું છે। પણ આ ભાડાનું મકાનનો મહિમા એટલો છે કે આ ભાડાના મકાને પોતાનું ખુદનું મકાન સ્વધામ નક્કી થાય એવું છે। આ મકાન ભાડાનું છે પણ આનો મહિમા એવો છે કે આના દ્વારા પોતાનું મૂળ મુકામ, પોતાનું સ્વધામ નક્કી થાય, બરોબર। ભાડાનું મકાન હોય તો કોઈ ખાલી કરાવે, પણ ઘરનું મકાન હોય તો કોઈ ખાલી કરાવે? કોઈ આપણને ખાલી ન કરાવી શકે એવો દેશ છે। અને ઈ દેશ સદગુરુએ આપણને બતાવ્યો છે। ઓ જીવલડા જન્મ ધરીને ના લયું હરિનું રૂપ, પોતે જ હરિનું રૂપ છે, એલા પરમાત્મા સ્વરૂપ છે પોતે। પણ આને જન્મ ધર્યો અને હરિનું રૂપ લીધું, હરિને કાંઈક પોતાનાથી જુદો માની બેઠા। હરિને પોતાનાથી જુદો માન્યો ને એટલે પોતે જુદો પડ્યો। હકીકત ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનો અંશ ઈશ્વરથી જુદો હોઈ ન શકે, પોતે જ છે, પોતે સિવાય કાંઈ નથી। પણ આ દેહ આનું આવરણ આવ્યું ને, દેહનું આવરણ આવ્યું એટલે દેહ છે એ હું છું એવું માની બેઠો। આ દેહ તો પ્રકૃતિનો છે, પ્રકૃતિ છે, પ્રકૃતિનું કામ કરે છે। પ્રકૃતિનો ભાગ અને પરમાત્માનો ભાગ, આ બે ભાગને આપણે પહેલા તો જુદા કરવા પડે। આપણો આખો દિવસનું રોકાણ પ્રકૃતિના ભાગમાં છે, પરમાત્માના ભાગમાં રોકાણ નથી આપણું। આપણે ગમે ત્યારે નજર કરવાની, પ્રકૃતિના ભાગ સિવાય આપણે ક્યાંય નહીં હોય, પ્રકૃતિના ભાગમાં જઈશું આપણે। પરમાત્માના ભાગમાં આપણે કેટલું રોકાણા એ આપણને ખબર નથી। આમાં પરમાત્મા સ્વરૂપ આની અંદર વિલસી રહ્યું છે, અને છતાં આપણે આ પ્રકૃતિની અંદર એટલા બધા ગાંડા તૂર બન્યા છીએ। આમાંથી કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી, તોય હું કરવા આપણે હાલી નીકળ્યા એ ખબર નથી પડતી। આ મારું 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 કરી અને આખું જગત બસ આની અંદર અટવાનું છે કે આ મારું મારું, અને આનું કારણ છે મન। આજે મારું મારું થઈ ગયું ને એનું કારણ આપણું મન છે। પણ આ મનને આપણે ઓળખી શકતા, મનના તરંગો ઉઠે છે, એની અંદર વૃત્તિઓ ઉઠે છે, અને એ વૃત્તિઓની હારે આપણે એક રૂપ થાય છે, એટલે એ વૃત્તિઓ આપણને બહાર લઈ જાય છે। આ મન છે ને એની અંદરથી વૃત્તિ ઉઠે છે, અને એ જે વમળ ઉઠે છે એ વમળ આપણને અહીંયાથી બહાર લઈ જાય છે। બાકી જો તમારી અંદરથી વૃત્તિ ન ઉઠે તો તમને અહીંયાથી ઊભું કરીને કોઈ બહાર લઈ જાય એમ નથી। તમે પરમાત્માના ભાગમાં જ બેઠા છો, પણ આ વૃત્તિ ઉઠે છે ને એ વૃત્તિ તમને બહાર ફેંકી દે છે। આપણે અહીંયા બેઠા હોય ને મારે મોરથી ગાડી નીકળે, બરોબર છે, ગાડી નીકળે એટલે તરત ત્યાં વૃત્તિ ગઈ એટલે અંદર જેવી રીતે પાણીની અંદર આપણે કાંકરી મારીએ અને જેમ વમળ ઉઠે એમ આની અંદર મનની અંદર વમળ ઉઠ્યું।
વમળ ઉઠ્યું. જો તમે જોઈ લીધું, જોઈને જેમ છે એમ જો નિહાળી અને તમે કાંઈ અંદર જો કાંઈ વિચાર ન કર્યો તો આ તમને આનથી બહાર લઈ જાય નહીં. પણ તરત જ વિચાર કર્યો કે આવી ગાડી મારી પાસે હોય તો, એટલે તરત મન ઊભું થયું ને એ વૃત્તિઓ દ્વારા તમે એના સાથે એકરૂપ થયા. એની સાથે એકરૂપ થયા પછી એ ગાડી મેળવવા માટે આપણે કયો કર્મો કર્યા. કોઈ કદાચ ગાડી મેળવવામાં આપણને બાધારૂપ થયા તો એની હારે આપણે દુશ્મનાવટ થઈ ગઈ. કોઈ આપણને એમાં સહાનુભૂતિ અથવા એને કોઈ સહકાર આપ્યો તો એ આપણા મિત્ર થઈ ગયા. અને એટલા બધા એકરૂપ થયા ને છેલ્લે ગાડી હાથમાં આવી. ત્યાં સુધીમાં આપણે કેટલાય કર્મો કરી નાખ્યા. એટલા બધા કર્મોની ગાંઠ બાંધી 5-25 કર્મો લઈને આપણે આવ્યા હતા અને પાછા નવા 500 કર્મ બાંધીને આપણે જવાના છીએ. આપણે શું કરવા અહીંયા આવ્યા હતા એ આપણને ખબર જ ન રહે. આ 5-25 આવ્યા હતા ને લઈને, એને ભોગવી અને પરમાત્માના ચૂકવી, એનો જે આપણો કર્મનો હિસાબ હતો ને એને ચૂકવી અને પરમાત્માના ધામમાં જવા માટે આપણે આવ્યા હતા. પાછા નવા 500 બાંધીને પાછો આ 84 લાખ યોનિમાં જાય છે. એનો વિચાર આપણે ક્યારેય કરતા નથી. આ મનની અંદર તરંગો ઉઠે છે. જો આપણને એમ થાય પહેલાના સમયની અંદર આ બધી આટલું બધું હતું નહીં, બરોબર છે, એટલે એટલું ભજન કરવામાં બહુ સારું હતું. ના, એવું નહોતું. તેથી કદાચ આવી ગાડી બંગલા ને આવું કઈ નહોતું તો તેથી જેની પાસે બેલગાડી હારી હતી તે એનું જોઈને કોઈ ઓલું થતું હતું, બરોબર છે. કોઈની સાથે પાસે સારી ઘોડા ગાડી હતી એનું જોઈને થતું હતું. બાકી તે દિવસે થતું હતું ને આજે થાય જ છે. આજે આ મન જ આપણને દુખી કરાવે, પણ મન સમજાવે તે નર મોટા. સ્થિરતા પદમાં ઠર્યા, નિરાંત નામ અભય સત સ્વામી તે ભવજળમાં તર્યા. કારણ કે જેને પોતાના મનને સમજાયું છે ને, બરોબર છે, ઈ આ ભવજળમાં તરી કે બાકી મન નો સમજે ત્યાં સુધી તમે સુખી ને દુખી જ થવાના. આ મન સમજી જાય ને તો પછી તમને કોઈ સુખી ના કરી શકે, તમને કોઈ દુખી પણ ના કરી શકે. તમે હરખમાં ન હો, તમે શોકમાં પણ ન હોવ. આપણે જેવો પ્રસંગ ઘડાય છે ને એ રૂપ આપણે બનીએ છીએ. આપણા ઘરની અંદર લગ્નનો પ્રસંગ હોય તો લગ્ન રૂપ થઈ જઈએ આપણે, એ પ્રસંગને અનુરૂપ. પછી કોઈ વ્યક્તિ કદાચ ઘરમાંથી વિદાય લે, બરોબર, તો આપણને શોક થાય તો આપણે શોકરૂપ થઈ જાય, બરોબર. 10 દિવસ સુધી તો આપણે નકરો શોક એટલે આપણો નહોતો નકર ન જવા દઈએ. એટલે મહેમાન થઈને અહીંયા આવ્યા છીએ, બરોબર છે, મહેમાન થઈને રહેવાનું છે. આપણા ઘરે મહેમાન આવ્યા ને ઈ જયારે જાય તે આપણને થોડું ઘણું દુઃખ લાગે, પણ એવું ન લાગે કે આપણે રોકકળ કરીએ. આપણું જવા દઈએ ખરા. નરસૈયાનો દીકરો મરી ગયો, ચામળશા મરી ગયો એટલે નરસૈયો ભજન કરે, બરાબર. અને કોકે કીધું કે નરસૈયા તને કઈ છે? તારો એકનો એક દીકરો વયો ગયો અને તને કાંઈ નથી. અરે ભાઈ, મારો હોય તો થોડો જ આવવા દઉં કે આ તો એનો મહેમાન હતો, એને મોકલ્યો તો ને એને લઈ લીધો, મારો હોય તો હું જવા દઉં ને. હકીકત આમાં આપણું કાંઈ નથી. અને છતાં આપણે કેટલા રોકકળ કરીએ છીએ, બરોબર. પરમાત્માએ આપણને શેર લોટ, ખાલી કેટલું કીધું, શેર લોટ ને કારણે કોટિક બાંધ્યા કરમ. ખાલી એટલો વિચાર કરવાનો કે એક શેર લોટ ખાવા જોવે. કેટલો જોવે? એક શેર લોટ. અને એક શેર લોટ ને કારણે આપણે કેટલાય કર્મો બાંધીએ. એનો હિસાબ ચૂકવવો પડશે આપણે. આપણને એમ થાય છે પૂર્વે કરેલા કર્મના આધીન અત્યારે જે આપણે કઈ સુખી દુખી થાય છે આપણા પૂર્વ કરેલા કર્મને આધીન છે, અને અત્યારનો હિસાબ તો પાછો બાકી છે. એટલે જોઈ વિચારીને પહેલા તો આપણે કર્મ કરતા પહેલા ડરવું, સદગુરુને હંમેશા યાદ રાખવા, સદગુરુના ઉપદેશને કાયમ માટે યાદીમાં રાખવાનો. પગલું ભરું મને ઉપદેશ યાદ આવે, પગલું ભરું મને ઉપદેશ યાદ આવે. સવારમાં પગલું મૂકીએ ને ત્યાં ઉપદેશ યાદ આવવો જોઈએ. સદગુરુને નમન કરીને જાય કે હે મહારાજ, મારાથી કોઈનું ખોટું ના થઈ જાય, તું જે આપીશ એમાં મને સંતોષ છે. આપણને કરોડો મળ્યા ને તોય સંતોષ ધન નથી આવતું. આ જીવનમાં ક્યારેય સુખ ન મળે. સંતોષી નર સદા સુખી. 12 કલાક મહેનત કરવાની, 12 કલાક મહેનત કર્યા પછી જે મળે એમાં સંતોષ. ઘરે બેહીને સંતોષ નથી માનવાનો. 12 કલાક મહેનત કરવાની, ખૂબ મહેનત કરવાની, પરસેવો પાડીને મહેનત કરવાની, અને એમાં જે મળે ને એમાં સંતોષ. પછી ઘરે આવીને પાછો ધંધાને ઘરે લઈને નહીં આવવાનો. પછી પરમાત્મામાં પાછું ચિત્ત લાગી જવું જોઈએ. આપણું પરમાત્મામાં ચિત્ત નથી લાગતું. જગતના ભૌતિક પદાર્થોની અંદર, જગતની વાતોની અંદર, જગતના વેણ કવેણની અંદર આપણું ચિત્ત લાગ્યું છે, એટલે આપણે દુખી અને સુખી થાય છે.
આપણને કોઈ સુખી ના કરી શકે ને કોઈ દુખી ના કરી શકે. આપણે સુખી થાય છીએ ને આપણે દુખી થાય છીએ, આપણને કોઈ સુખી દુખી ના કરી શકે. આ હું કરવા થાય છીએ આપણે? આની અંદર મન છે ને, એ મન આપણને આ સુખનું કારણ એકની એક વસ્તુ હોય, એ વસ્તુ તમને સુખ આપે ને બાજુવાળાને દુઃખ આપે. કેમ? વસ્તુ તો એની એ છે, વસ્તુ એની એ છે. તમને સુખ આપે છે ને બાજુવાળાને દુઃખ આપે છે. એની ઉપરથી નક્કી થાય કોઈ વસ્તુ તમને સુખી ને દુખી કરતી નથી. તમારું મન જ તમને સુખી અને દુખી કરે છે. પણ આની અંદર પેલા તો આપણે પોતાને ઓળખતા નથી. આ મન છે ને પોતે માની બેઠો છે કે આ મન છે ને હું છું. હકીકત મન છે ને તરંગ છે. એની અંદર તમે જે પણ નાખશો ને તરંગ ઉઠવાનું ઉઠવાનું ઉઠવાનું. જેવી રીતે પાણીની અંદર કાંકરી નાખશો તોય તરંગ ઉઠશે, અને એની અંદર કોહિનૂર હીરો નાખશો તોય તરંગ ઉઠશે. પાણીને ખબર નથી કે આ કોહિનૂર હીરો છે કાંકરી છે. આ મનને ખબર નથી આ કોહિનૂર હીરો છે કાંકરી છે. તમે જેવો વિચાર નાખશો એવું તરંગ ઉઠશે, અને એવા એના રૂપ તમે બનશો. જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં મન જાહે, અને એ જગ્યાને તમે ભરવાનો પ્રયત્ન કરશો. એ ભરાહે ત્યાં ત્યાંથી પાછું મન હટીને ખાલી જગ્યામાં જાય. મન ક્યારેય ધરાતું નથી. આ તો મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાંત નામ અભય સત સ્વામી, તે ભવ જળમાં તર્યા. જેને પોતાના મનને સમજાવ્યું છે ને એ સુખી થયા છે. અને સદગુરુએ આની અંદર કોઈને બોધ નથી કર્યો, ખાલી આપણા મનને જ બોધ કર્યો છે. આ શરીરને બોધની જરૂર નહોતી. આ શરીર તો સદગુરુએ પહેલા લઈ લીધું કે આ બધું પહેલા આપી દે. આપણને પછી બોધ કર્યો ને તો આપણા મનમાં બોધ કર્યો કે આ તારા મનને સમજાય તું. અને જો મન સમજી જાય ને તો પરમાત્મા રૂપ બને. હકીકત જગતમાં ત્રણ કાળમાં જગત નથી. સંતોએ કીધું ત્રણ કાળમાં જગત નથી. આપણી જેવી કલ્પના થઈ એવું જગત આપણને દેખાય, આપણી જેવી કલ્પના થઈ એવું આપણને જગત દેખાય છે. દેખાય છે કે નથી દેખાતું? આપણી જેવી કલ્પના અંદરથી ઉઠે એવું આપણને જગત દેખાય, આપણી જેવી દ્રષ્ટિ છે એવું જગત દેખાય છે. પણ આની અંદર આપણે વિચાર એ કરવાનો કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રિકામાં લખ્યું છે કે જીવ, ઈશ્વર અને માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ, આનો ભેદ રૂઢી રીતે જાણો પછી અક્ષરધામમાં જવાય છે. એટલે અક્ષરધામ એટલે ક્યાંય ઉપર કોઈ એવું આકાશ છે કે એ અક્ષરધામ છે? એવું કઈ છે નહીં. પણ આમાં લખ્યું, સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું લખ્યું કે જીવ, ઈશ્વર અને માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ, આનો ભેદ રૂઢી રીતે જાણવો પછી અક્ષરધામમાં જવાય છે. તો જીવ કોને કેવો? આમાં ઈશ્વર ઈશ્વર આખું જગત કરે છે, પણ ઈશ્વર કહેવાય કોને? માયા આખું જગત કરે છે, માયા કહેવાય કોને? આ દેખાય છે ને એ બધું રૂપ છે, રૂપ છે ને એ બધી માયા છે. તો આપણે ક્યાં ઉભા છીએ એટલું વિચાર કરવાનો. આપણે જે કઈ દર્શન કરીએ છીએ ને એ માયાના કરીએ છીએ. આપણે કદાચ કોઈ પણ ઘાટના દર્શન કરતા હોય ને તો એ ઘાટ છે એ માયા છે, પણ એ માયાની ઓઠે છુપાયેલો પરમાત્મા છે. પણ જ્યારે આ જીવ ઓળખાય, આ શિવ ઓળખાય, આ બ્રહ્મ ઓળખાય, આ પરિબ્રહ્મ ઓળખાય, ત્યારે પોતાનું સ્વરૂપ ઓળખાય. નકર પરમાત્મા તો પોતાના ભીતરમાં બેઠો છે. પરમાત્મા પોતાનાથી જુદો નથી. મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના આ લખ 84 નહીં મટે, અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. આ 84 લાખ યોની છે એમાં આપણે ભટકીએ છીએ. હવે ભટકતા ભટકતા એમાં આવ્યા છીએ, પણ આ જ્યાં સુધી આત્મા નહીં ઓળખાય ત્યાં સુધી આ લખ 84 છૂટશે નહીં. અને જે ભ્રમણા લાગી છે, આ જગત દેખાય છે ને ભ્રમણા છે. આ જગત જે આપણને દેખાય છે ને ભ્રમણા છે. જગત ત્રણ કાળમાં નથી. સંતોએ એવું કીધું કે જગત ત્રણ કાળમાં નથી, આપણી ભ્રમણા છે. આ ભ્રાંતિ છે. કારણ કે હકીકત પોતે શિવ સ્વરૂપ છે, પણ આપણને જીવ દેખાય છે. આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે છે ને તો એ આપણા ઘરે આત્મા જ આવે છે, છતાં આપણે એને જીવ માનીએ છીએ. હકીકત આત્મા સિવાય કાંઈ નથી. આત્મા સિવાય કાંઈ નથી, છતાં આપણને દેહ આવે છે એટલે આપણને ભાઈ દેખાય છે, બેન દેખાય છે. બરોબર? જે નામ હોય, હકીકત નામ હોય ને આત્માને કોઈ નામ નથી. એ તો અનામ છે. પરમાત્મા બધાની અંદર સભર ભર્યો છે. સંતોએ વાણીમાં કીધું, બરોબર, કે
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું, માફ કરો એવા શબ્દ સાંભળીને પારાવાર પસ્તાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની હું સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. એલા યુગે યુગે ઈ આવે છે પણ આપણે ન ઓળખી એ શું કરે? શિરડી વાળા સાંઈ બાબા છે ને, સાંઈ બાબાનો એક પ્રસંગ છે. હવે સાંઈ બાબાને એક નાના પૂજારી હતા, પોતે બ્રાહ્મણ હતા અને સાંઈ બાબાને ખૂબ માને અને કાયમ માટે સાંઈ બાબાના પેલા દર્શન કરે. દર્શન કર્યા પછી જે કોળિયો મોઢામાં મૂકે એ પેલા જમે નહીં. હવે ધીરે ધીરે કરતા બહુ ભીડ થવા મળી. ત્યાં એ જે મસ્જિદની અંદર બેઠા હતા એ મસ્જિદમાં ખૂબ ભીડ થવા મળી. એટલે આને ક્યારેક ક્યારેક દર્શન કરવામાં બપોર પડી જાય, ક્યારેક ક્યારેક સાંજ પડી જાય, સાંજ સુધી ભૂખ્યો રહે અને પૂર્ણ શ્રદ્ધા એને સાંઈ બાબા ઉપર. એટલે આ કાયમ સાંજે 7 વાગે દર્શનનો લાભ મળે, દર્શન કરે ને પછી ઘરે જઈને ભોજન કરે. આવું કાયમ બને. હવે સાંઈ બાબા કે આ ભક્ત કાયમ માટે મારા દર્શન કરીને જમે છે, આ બિચારો કેટલી બધી ભૂખ લે છે, બરોબર. વળતેદી પોતે આવ્યો એટલે કે હવે તારે અહીંયા દર્શન કરવા આવવાની જરૂર નથી, હવે હું તને દર્શન કરવા આવીશ, હું તને દર્શન દેવા માટે આવીશ તારા ઘરે, બરોબર. તારે અહીંયા ઊંધી ધક્કો ખાવાની જરૂર નથી. કે બાપજી કૃપા કરી તમે તો, હવે તમે મારા ઘર ઊંધી આવો એવું તો ન ઓલું કરો તો વધારે સારું. કે ના ના હું આવીશ, જા, બરાબર. અને આવી ગયો. વળતે દી તો એને નાઈ ધોઈ સ્નાન કરી અને રસોઈ તૈયાર કરી અને કે સાંઈ બાબા આગળ આવશે, એના દર્શન કરી અને પછી કે હું પ્રસાદ લઈશ. થોડીક વાર થઈને એક કૂતરો આવ્યો, આટા ફેરા મારે પણ આ ભગત કે ભાઈ જવા દે, આ ઘડિયા સાંઈ બાબા આવશે, તું કૂતરાને હડકાવે. ઓલો જાય નહીં કૂતરો, બરોબર, અને હડકાવે કે ભાઈ તું જા, હડકાવે પણ કૂતરો જાય નહીં. છેલ્લે છે ને 2 બળિયા આંટી લીધા એટલે કૂતરો ઉઈ ગયો. અને પછી બપોર થયું, હાન થવા આવીને સાંઈ બાબા નો આવ્યા ને એટલે કે હાલ હવે હું જ જાઉં દર્શન કરવા, બાપજી એનું વચન ચૂકી ગયા એટલે હવે મારે જ આવવું જોઈએ એમ કરીને પોતે દર્શન કરવા જાય છે. અને સાંઈ બાબાને કહે છે કે બાબા હું તમારા ઘરે રાહ જોઈને થાકી ગયો પણ તમે દર્શન દેવાનું આવ્યા. અરે કે ભાઈ આવ્યો તો પણ તે 2 બડા ઠોક્યા, કે આવ્યો તો પણ તે 2 બડા ઠોક્યા, કે હું શું કરું, તું ન ઓળખતો? અરે બાપજી હું ન ઓળખી કે મને લાગતું જ તું, પાછો નતો વળતો અને પાછું મને એના ચહેરા મોરા ઉપરથી એવું લાગતું હતું કે આ કોઈ એવો જીવ છે, બરોબર છે, એવું લાગતું હતું પણ હું એમ માની શક્યો નહીં. કે હવે શું કરશું? કે કાલે નો આવતો કે હું આવીશ, બરોબર છે, કાલે નો આવતો હું તને દર્શન દેવા માટે આવીશ. અને વળતે દી પાછો આ પૂજા પાઠ કરી, બરોબર, અને જમવાનું બધું તૈયાર કરીને બેઠો અને થોડીક વાર થઈ ત્યાં ભિખારી આવ્યો કે ભિક્ષા દઈ દો, બરોબર. અરે ભાઈ મેં સાંઈ બાબા માટે રસોઈ બનાવી છે, આગળ દર્શને આવશે, તું જા ભાઈ, બરોબર. અરે કે નહીં મને બહુ ભૂખ લાગી છે, મને ભિક્ષા આપો, કે મને ભિક્ષા આપો, કે બહુ આજીજી કરી, આને ભિક્ષા ન આપી. અને છેલ્લે કે ભાઈ હવે તમે જવા દો ને, મારે સાંઈ બાબાની વાત છે, તમે જાઓ ને ભાઈ, તમે જાઓ તો બાબા આવશે, નકર કઈ રીતે આવશે. અને તે 2-3 સંભળાવી દીધી ને પછી બાપુ વયા ગયા ને સાંજ પડી તોય સાંઈ બાબા નો આવ્યા એટલે પાછો ગયો મંદિરે કે બાપજી તમે દર વખતે વચન ચૂકી જાઓ છો, કાલે તો તમે કે કીધું તું હું આવીશ, કે આજ તો હું રાહ જોઈને બેઠો, બરોબર છે, તોય તમે નો આવ્યા. કે હું ક્યારનો રાહ જોતો હતો કે આ કૂતરો આગળ આવશે, કૂતરો આગળ. અરે કે પણ હું આજ ભિખારી બનીને આવ્યો હતો, તું નો ઓળખ હું શું કરું? આપણા ઘરની અંદર પ્રત્યેક વ્યક્તિ છે ને આત્મ સ્વરૂપ છે, કોઈને નાનો ન ગણવો. પરમાત્મા સ્વરૂપ છે, પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. એના ગુણ અને અવગુણને આપણે સ્વીકારવાના છે. બધા હરખા ન હોય, ટુંડે ટુંડે મતી ભીન, બધાની બુદ્ધિ અલગ અલગ છે, બધાના વિચાર અલગ અલગ હોય. એટલે આપણી જેવા જ થાય અને આપણને જેવો વિચાર આવે ને આપણે અનુરૂપ થાય તો આપણા, નકર આપણા નહીં. એટલે એમાંય પરમાત્મા છે, એમાંય આત્મા છે, આત્મા સિવાય બીજું કોઈ નથી. સુખરામ બાપુએ તો ત્યાં ઊંધી કીધું, પોતામાં પ્રભુ જોને પ્રગટ રૂપે, પોતામાં પ્રભુ જોને પ્રગટ રૂપે, હરદમ દીએ છે હો
હોકારો ગમ વિના નાનર કરે ગુલામી કેમ કરીશું જે મુક્તિ નો આરો પોતામાં પ્રભુ જોને પરગટ રૂપે પરદે રહીને પોષણ કરાવે ઘટો ઘટ પરગટ પુરુષ પુરાણી પંચકોશ થી રમે ન્યારો વૈભવ વિલાસ જેણે આપ્યા જગત ને પોતે રહે છે પરબારો પોતામાં પ્રભુ જોને પરગટ રૂપે પોતામાં પ્રભુ જોને પરગટ રૂપે હરદમ દિયે છે હોકારો કારણ કે આપણને હોકારો આપે છે ને પરમાત્મા જ આપે છે બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે પર નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે કારણ કે આ બોલે છે ને બીજો નથી બરોબર પરમાત્મા પોતે આની અંદર બોલી રહ્યો છે આપણી સહસ્ત્ર શરીરની જે સહસ્ત્ર ક્રિયાઓ થાય છે એ એના વડે થાય છે આપણે ક્યારેય એવો વિચાર નથી કરતા કે આ દેહની અંદર આ બોલે છે એ કોણ છે આ મારા શરીરની સહસ્ત્ર ક્રિયાઓ થાય છે તે કોના વડે થાય છે એ કેવો પરમાત્મા મારી અંદર બેઠો છે પોતાની અંદર જ બેઠો છે ક્યાંય બહાર છે નહીં અને બહાર ગોચો તો બુડી મરશો નથી ઉગરવાનો હારો મામત કે મનરૂપી મૃગલાને મારો કારણ કે પોતાના દિલ ભીતરની અંદર જ પરમાત્મા બિરાજમાન છે પણ પોતાની અંદર દેખાય તો બીજામાં દેખાય ને પોતાનામાં જ નથી નક્કી થતો પહેલા તો પોતામાં નક્કી થઈ જાય ને તો આખા જગતમાં નક્કી થાય આપણી આંખ સાફ હોય ને તો જગત આપણને સાફ જ દેખાય આપણી આંખ સાફ ન હોય તો આપણને જગત આપણી આંખની અંદર કમળો થયો હોય આપણને કમળો થયો હોય એટલે જગત આપણને પીળું દેખાય એમાં જગતનો દોષ નથી આગળ દ્રષ્ટાંત આપ્યું હતું કે ભાઈ આપણી અંદર દોષ પડ્યા છે એટલે જગતમાં દેખાય જગતમાં દોષ નથી જગત તો જેમ છે એમ બરાબર છે આપણી અંદર દોષો પડ્યા છે એટલે જગતમાં આપણને દેખાય છે આપણે જગત સુધારવા નીકળ્યા જગત સુધારવા નથી પોતાને સુધરી જવાના એટલે જગત ઓટોમેટિક સુધરી ગયું જગતને સુધારવાનું નથી પોતે સુધરી ગયો એટલે જગત ઓટોમેટિક સુધરી ગયું નરસૈયા નાગરી નાતે નાત બાર મૂક્યો તોય ક્યારે નાતને ફરિયાદ નથી કરી તોય એને એમ કીધું હે પરમાત્મા છૂટી જંજાળ સુખે વજ્યું શ્રી ગોપાળ અને આપણને ભાઈ નો બોલાવે કે આપણે દુઆ ફુઆ થઈ જઈએ થાય છે કે નથી થતું જગત ઉપર ક્યારેય ફરિયાદ રહે સદગુરુનો બાળક હોય જગતને ક્યારેય ફરિયાદ ન કરે અને જગત ઉપર જો ફરિયાદ થાય તો સદગુરુનો બાળક નથી સદગુરુના બાળકની ફરિયાદ મટી જાય એની કોઈ ફરિયાદ રહે નહીં આપણી તો ફરિયાદ જ ખૂટતી નથી એટલી બધી ફરિયાદો એટલી પરમાત્માએ કેવું આપ્યું છે આપણને આ માનવ તન એવું આપ્યું છે કોઈ ન આપી શકે એનું કરોડો ને અબજો રૂપિયા કદાચ આખી સૃષ્ટિ આપી દે તો એનું મૂલ ન થાય એવો મનુષ્ય દેહ મળ્યો ને છતાં આપણે રોઈ છીએ એ પરમાત્માએ મન કાંઈ ન આપ્યું પેલા જેને પગ નથી જેને હાથ નથી જે બોલી નથી શકતા જે જોઈ નથી શકતા એને તો જોવો તઈ તમને ખબર પડશે કે પરમાત્માએ તમને શું આપ્યું છે
ક્યાં સુધી આ જગતની દોડની અંદર આની અંદર આપણે દોડ્યા જ જાવું, ક્યારેય કોઈ પાછું જ ન વળ્યું. સિકંદર છેલ્લે એમ કે ખાલી હાથ લઈને ગયો ને એમ કીધું વિશ્વ વિજેતા સિકંદર, અને ખાલી હાથ લઈને ગયો તોય જગત પાછું નથી વળતું. વિચાર તો કરો, વિચાર કરવા જેવી બાબત નથી કે સિકંદર જેવો કયેક રાજા, કયેક રજવાડા બરોબર કેટલાય આવીને વૈયા ગયા, અને છતાં આ કાંઈ કોઈ વસ્તુ આપણી બાકી રહી નહીં, અને છતાં આપણે પાછા વળતા નથી વળતા. તેનું કારણ શું છે? પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દિયે છે હોંકારો, ગમ વિનાના નર કરે ગુલામી, કેમ કરી સૂજે મુક્તિનો આરો. પોતાની અંદર પરમાત્મા પ્રગટ છે પણ એનું દર્શન થતું નથી. પોતે જ છે, પોતે સિવાય કાંઈ નથી. અહીંયા આ તો બીજો ભાડ્યા ને એટલે બીક છે, આ બીજો દેખાણો ને એટલે તકલીફ છે, બાકી કાંઈ તકલીફ નથી. આગળ વાત કરીને કાચની અંદર બીજો કૂતરો દેખાણો એટલે તકલીફ છે. જો એકનો એક દેખાય તો જ કઈ વાંધો જ નથી. બધાની અંદર પોતાનું દર્શન કરો ને. શું કરો? રામનું, કૃષ્ણનું, રામાપીરનું, સહજાનંદનું કરવા જાવ છો. તમારું જ દર્શન કરો ને. હું જ છું, મારી સિવાય બીજું કોઈ છે. તો પોતે પોતાનું દર્શન કરતા આવડી જાય કોઈની, પછી પોતાની અંદર પોતાના અવગુણ દેખાય ન દેખાય. જે કઈ અવગુણ છે એ આપણા છે, જગતના નથી. જગત તો જેમ છે એમ બરાબર છે. આપણે પોતે છે એ જગતને આપણે રૂપ જોઈ શકતા નથી. પોતે છે, પોતાનું જ સ્વરૂપ છે, પોતે જુદો નથી, અને છતાં જુદો માની બીજો. કારણ કે બીજો જાણીને બીતો ફરે છે. એક છતાં બીક કોની ધરે? રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ તો બીજો દેખાણો ને એટલે તકલીફ છે. ઘરેણાના અલગ અલગ નામ પડ્યા, બુટ્ટી, દોરો, વીટી, હાર, આ બધા નામ પડ્યા એટલે આપણે અલગ અલગ ઘાટ જોયા. અલગ અલગ ઘાટ જોયા એટલે કોઈ આપણે વીટી, કોઈ દોરો, કોઈ બુટ્ટી, એની અંદરથી હોનું લઈ લ્યો, પછી લાવો એની અંદરથી હોનાને કાઢી નાખો, હોનું નીકળી જાય, પછી બતાવો કે આમાં ક્યાં છે. હોનું નીકળી જાય ને પછી કાંઈ નથી. એટલે આની અંદર આત્મા નીકળી જાય ને પછી કાંઈ નથી. આત્મા જ છે, આત્મા સિવાય કાંઈ નથી. તમે દેહને પ્રેમ નથી કરતા, તમે અંદર રહેલો આત્મા છે ને એને પ્રેમ કરો છો. અંદર રહેલો જે ચેતન પરમાત્મા છે એને આપણે પ્રેમ કરીએ છીએ. અને આપણે માની બેઠા છીએ કે આ દેહને આપણે પ્રેમ કરીએ છીએ. અને દેહને જો પ્રેમ કરતા હોય 5 તત્વોનું એમ નામ પડ્યું હોય, કાં 5 મિનિટ ઘરે નથી રાખતા? 5 મિનિટમાં કે ભાઈ કાઢો, કાઢી જાવ. એકનો એક દીકરો હોય તો 5 મિનિટમાં કે હવે કાઢો આને, આ નકર આમાં બીજું થાય. બરાબર છે. દેહને તો આપણે પ્રેમ નથી કરતા, એ વસ્તુ નક્કી છે. અંદર જે રહેલો ચેતન પરમાત્મા છે ને એને આપણે પ્રેમ કરીએ છીએ. અને એ પોતાનું સ્વરૂપ છે એટલે આપણે એને પ્રેમ કરીએ છીએ, બીજો નથી. પોતાનું સ્વરૂપ છે એટલે એને આપણે પ્રેમ કરીએ છીએ, બીજો દેખાતો નથી. અંદરથી તમારે હોનું લઈ લેવાનું, પછી કહેવાનું કે આમાં ક્યાં છે દોરો, ક્યાં છે વીટી, ક્યાં છે હાર. આની અંદરથી એક જ ચેતન પરમાત્માને કાઢી લ્યો, પછી કયો ક્યાં છે લાભુભાઈ, ક્યાં છે પ્રદીપભાઈ. કયો હાલો, આ પ્રદીપભાઈ નથી, લાભભાઈ નથી, તમે જ છો, તમારી સિવાય કાંઈ નથી. પણ અજ્ઞાન દશાના કારણે સહજ અવસ્થામાં આવતો નથી. સહજ છે, પરમાત્મા સુગમ છે, સરળ છે, પણ છતાં પોતાની અંદર પોતાને નક્કી થતો નથી. પડદે રહીને પોષણ કરાવે જગતનો ઈ જીવાડનારો. આ પડદે રહીને પોષણ કરાવે છે ને એ જ કરાવે છે, બીજો નથી. આ તો આપણે માની બેઠા કે હું આ ગામને જમાડું છું, મારા કુટુંબ પરિવારને હું જમાડું છું. હકીકત પડદે રહીને પોષણ કરાવે ઈ જીવાડે જગતને. તમે નથી જીવાડતા. તમે નહોતા તોય જગત હાલતું હતું, તમે છો તોય હાલે છે. અને તમે નથી રહેવાના ને તોય આ જગત હાલવાનું હાલવાનું હાલવાનું. આપણને એમ થાય કે આ ઘરની અંદર હું છું એટલે ઘર હાલે છે. આપણે ન હોય તોય હાલે. એલા કોના ભાગ્યનું ખાઈ ને એ આપણને ખબર નથી. આ તો અહંકાર સડી ગયો કે મારી અંદર એટલી બધી લાયકાત કે હું આ કરું, હું આ કરું, હું આ કરું. આપણને અહંકાર થઈ ગયો. બાકી કોના ભાગ્યનું ખાઈ ને એ આપણને ખબર નથી. એટલે ક્યારેય કોઈ દિવસ એવો અહંકાર ન કરવો હું કરું છું એટલે થાય છે, અને મારી અંદર એટલી આવડત છે એટલે હું રળીને લાવું છું એટલે આ બધા ખાય છે, એવું નથી. આ પરમાત્મા કરે બધું, તમે નથી કરતા. પડદે રહીને પોષણ કરાવે જગતનો ઈ જીવાડનારો. કારણ કે વૈભવ વિલાસ જેને આપતા જગતને, પોતે રહે પરબારો. આ વૈભવ વિલાસોની અંદર પરમાત્મા છે નહીં, એ એનાથી પરબારો છે. આપણે ક્યાં ગોતીએ છીએ? વૈભવ વિલાસોમાં પરમાત્માને ગોતીએ, ક્યારેય ન મળે.
અને આપણે પરમાત્મા પાસે વૈભવ વિલાસ જ માગીએ ને. આપણને ભરોસો આ સતુરંગી સેના ઉપર જ છે ને, નિરતતા કૃષ્ણ ઉપર ખરો. આ શરીરની ટોટલ ક્રિયાઓ થાય છે, બરોબર છે. આ મન છે, આ બુદ્ધિ છે, આ ચિત્ત છે, આ અહંકાર છે, હાથ છે, પગ છે, બરોબર. આ બધું જે કાંઈ છે ને શાસ્ત્ર આ સતુરંગી સેના છે, અને એની ઉપર આપણને ભરોસો છે, આ મન ઉપર, બુદ્ધિ ઉપર ને એની ઉપર. પણ અંદર જે બેઠેલો પરમાત્મા છે ને કૃષ્ણ નારાયણ, એની ઉપર ભરોસો નથી. આપણે કાંઈ પણ કરવું હોય ને તો તરત જ આપણે શું કરીએ, એ તો મનથી કંઈક કરી નાખશું, હાલો ને. બુદ્ધિની તાકાત લગાવી દઈશું, શરીરની તાકાત લગાવી દઉં. સતુરંગી સેનાથી જો જીતાતું હોય ને તો કૌરવો જીતી ગયા હોય. સતુરંગી સેનાથી પરમાત્માને જીતાય એવો નથી. આ તો જેને પ્રીતિ થઈ કૃષ્ણ સાથે, પોતાના નિજ આત્મા સાથે જેને પ્રીતિ થઈ ને એની વાતું છે. એને કીધું પડદે રહીને પોષણ કરાવે જગતનો ઈ જીવાડનારો. રમતા રામની કરો ઓળખાણ, હું હાથ આવી બાજી સીધારો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ને તુરિયા, તુરિયામાં વાસ નિત કરનારો, જોગી રે જોગ કરે જે કારણ, અંતર નો ટાળવાય અંધારો, પોતામાં પ્રભુ જોને પરગટ રૂપે, બોલતા પુરુષની બેહદ વાતો, પરસે કોઈ પ્રભુનો પ્યારો, સુખરામ કહે જોને અસ્થિર મહેલમાં, સુખરામ કહે જોને અસ્થિર મહેલમાં, બોલે બાવન બારો, બોલે બાવન બારો, પોતામાં પ્રભુ જોને પરગટ રૂપે, પોતામાં પ્રભુ જોને પરગટ રૂપે. રમતા રામની કરો ઓળખાણ્યું, હાથ આવી બાજી સીધારો. આ મનુષ્ય દેહ રૂપી બાજી આપણા હાથમાં આવી છે. આ વારે વારે મળવાનો નથી. 84 લાખના ફેરા ફરતા ફરતા મનુષ્ય દેહ મળ્યો છે, અને આ દેહ વારંવાર નહીં મળે. આ બાજી ફરીવાર હાથમાં નથી આવવાની. અને હજી આપણે વાટે બેઠા આની કરતા કઈક સારું મળે ને પછી ભોજન કરીએ, તો આનથી સારું કઈ મળવાનું નથી. આ હીરો ઘોઘે જઈ આવે ને ડેલી હાથ દઈને પાછો ન આવે, એવું ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. નકર હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈને વી આવ્યો. પરમાત્માએ આવો રૂડો મનુષ્ય દેહ આપ્યો તો એક મોક્ષ પદને પામવા માટે, એક પરમાત્મા સ્વરૂપની ઓળખાણ કરવા માટે આ મનુષ્ય દેહ આપણને મળ્યો તો. અને આપણે જઈને પાછો હાથ દઈને વી આવ્યા. પાછા જે નવા કર્મો બાંધી અને 84 લાખ યોનિની અંદર પાછો આ જીવ ભટકે છે. જો આ દુઃખને મટાડવું હોય, આ દુઃખમાંથી છૂટું થવું હોય તો મનુષ્ય દેહ એક જ દરવાજો છે, બીજો દરવાજો છે નહીં. ઓલા સુરદાસ એક નગરની અંદર નીકળ્યા હતા ને, સુરદાસ ને નગર ફરતો કોટ હતો, અને નગરની અંદર કોઈને પૂછ્યું કે મારે અહીંથી બહાર નીકળવું છે તો કેવી રીતે નીકળવું, કે નગરને ફરતો કોટ છે
તમે દિવાલે દિવાલે હાથ રાખતા રાખતા જાઓ, બરોબર છે. આ દિવાલ હું તમને પકડાવું છું, દરવાજો આવશે ત્યાંથી તમે નીકળી જાજો. અને સુરદાસ નીકળ્યા ને હાલતા જાય ને એમાં એને પેલો ખંજવાળનો રોગ થયેલો, ખંજવાળતા જાય ને હાલતા જાય, ખંજવાળતા જાય ને હાલતા જાય, હાન ઊંધી હાલ્યા, દરવાજો આવ્યો નહીં, બરોબર છે. અરે એમાં પાછું બીજાને પૂછ્યું કે મહાત્મા અહીંથી મને બહાર નીકળે એવો કઈક રસ્તો બતાવો, નહીં કે તમે જ્યાં ઉભા ને ત્યાં જ દરવાજો છે, નીકળી જાઓ, બરોબર છે. હવે આની અંદર સુરદાસની તો આપણે દ્રષ્ટાંત લીધું, સિદ્ધાંત સમજવાનો છે કે ભાઈ આ મનુષ્ય દેહ એક એવો દરવાજો છે કે આ દરવાજે પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે, મોક્ષ દ્વારા મનુષ્ય દેહ છે. અને જો આ દરવાજો ચૂકી ગયા, વિષય વાસનાની ખંજવાળોમાં જો રહી ગયા ને તો ક્યારે દરવાજો આવશે ને ક્યારે વયો જાય એ આપણને ખબર રહે નહીં. કારણ કે આ વિષય અને વાસનાની અંદર, આ જગતની અંદર કોઈ સુખી થયું નથી અને કોઈ થવાનું પણ નથી. આ વિષય વાસનામાં કોઈ તૃપ્ત થયું નથી અને આ જગતમાં કોઈ થવાનું પણ નથી. અને જો એમાં તૃપ્તિ મળતી હોય તો આ જેની પાસે વૈભવો છે એ બધા તૃપ્ત હોવા જોઈએ. કારણ કે તૃપ્તિ એમાં નથી, તૃપ્તિ છે પોતાના સ્વરૂપમાં. પોતાના સ્વરૂપની અંદર જેને જેને આનંદ આવ્યો, પોતાનું સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ જ આનંદ સ્વરૂપ છે. આનંદ કઈ બહારથી નથી આવતો, આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે. કારણ કે અસ્થિર મહેલમાં, સુખરામ કહે અસ્થિર મહેલમાં બોલે ને ઈ 52 બારો આ સ્થિર છે નહીં. આ કાયા છે ને એ સ્થિર રહેવાની નથી, એ ક્યારે પડી જાય એ કોઈને ખબર નથી. આ કાયા અસ્થિર છે એટલે કીધું અસ્થિર મહેલમાં બોલે ઈ 52 બારો. આ બોલે ઈ આવ્યો નહોતો જવાનો નથી, ઈ જન્મવાનો નથી ને મરવાનો પણ નથી, ઈ આવ્યો નથી ને ગયો નથી. પણ આ બોલનારાની જો ઓળખાણ થઈ જાય સદગુરુના શરણે જઈને તો કામ થઈ જાય એવું છે. બાકી નકર આમાં મેળ પડે એવું નથી. જેને જેને સદગુરુના શરણે જઈ અને પોતાના નિજ સ્વરૂપને જાણ્યું અને એ આનંદ સ્વરૂપને જેને માણી લીધું, એના ઇતિહાસો જગતના ઇતિહાસોમાં નામ છે કે સદગુરુ વિના આ જગતની અંદર કોઈ થયું નથી અને કોઈ થાશે પણ નહીં. કારણ કે સદગુરુ પોતાનું સ્વરૂપ આને ઓળખાવી દે અને પોતાનું સ્વરૂપ ઓળખાવે ને ત્યારે એને ખબર પડે કે આ ભીતર આનંદની હરવાણી તો પોતાના ભીતરમાં, એલા કાંઈ નથી કરવું ને આનંદ આવે, તેથી માનવાનું સદગુરુ પૂરો ભેટ્યો. કઈક કરવાનું કે આનંદ આવે ને, ધ્યાન કરો ને આનંદ આવે, થી જ્યાં સુધી કરો ત્યાં સુધી આનંદ આવે. સમરણ કરો ને આનંદ આવો થી કરે ત્યાં સુધી આવે, મૂકો એટલે આનંદ બંધ થઈ જાય. એટલે કાંઈ ન કરો ને આનંદ આવે ને ત્યારે માનવાનું પૂરો ભેટી ગયો, કાંઈ કરવાનું નહીં અને આનંદ આવે. જ્યાં બેઠા ત્યાં જ તમે પરમાત્મામાં બેઠા છો. પણ આની અંદરથી વૃત્તિ ઉઠીને તમને બહાર લઈ જવી જોવે નહીં. જો વૃત્તિ ઉઠીને તમને બહાર લઈ જાય તો એ ક્યાં જઈને તમને નાખી દે એનું કોઈ નક્કી નથી. આ તો જેને વૃત્તિઓને ધીરે 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 કાપી, જ્યાં જ્યાં વૃત્તિ ઉઠી ત્યાં કાપતા ગયા, જ્યાં વૃત્તિ ઉઠી ત્યાં કાપતા ગયા. એટલે શાંતિથી બેઠા હોય ને તો કોકને ત્યાં ગપ્પા મારવા ને એમ કરતા પોતાના ભીતરમાં તપાસ કરવો કે આ મને અહીંથી શાંતિથી અહીંથી ઊભું થઈને બહાર લઈ કોણ જાય છે, આવો વિચાર કરવાનો. તરત જ ખબર પડશે કે આ મારી મનની વૃત્તિઓ છે ને મને બહાર લઈ જાય, બાકી મને અહીંથી કોઈ લઈ જાય એમ છે નહીં. સંતો અને જાગ્રત મહાપુરુષોને છે ને જયારે આ બધું લઈ થયું ને તો પછી કોઈ અહીંથી કઈ લઈ ગયા. પાંચ તત્વોનો દેહ 5 તત્વોમાં વિલય થયો, બાકી એને કોઈ ક્યાંય લઈ ગયું નહીં. કોઈ ન લઈ ગયું ને એટલે પછી એને પોતાનું મુકામ નક્કી કર્યું. આપણને તો હજી આ પાછું અંત સમયે પાછી જો વૃત્તિ ઉઠશે ને, આ અંત સમયનું ભજન છે. અંત સમયે વૃત્તિ ઉઠે અને આ વૃત્તિ ક્યાં જઈને આપણને ફેંકશે એ આપણને ખબર નથી. એટલે કીધું સંતોએ અભ્યાસ આને કીધો. તમે જ્યાં બેઠા છો ત્યાં પોતાનો વિચાર કરવાનો કે આની અંદરથી જે વૃત્તિઓ ઉઠે છે એ વૃત્તિઓ મને બહાર લઈ જાય છે. એ એક પછી એક વૃત્તિઓના તાતણાને કાપવાના છે. કારણ કે 3.5 મણ સૂત્ર ગોચવાનું થોડું ઘણું નથી, પણ એનો તાર હાથમાં લાગતો નથી. જો તાર હાથમાં આવી જાય, પોતાના સ્વરૂપનો તાર હાથમાં આવી જાય ને જો આંટી ખુલ્લી જાય તો કામ થઈ જાય. નકર કદાચ ગમે એટલું જેટલું તમે વધારે તાકાત કરતા જાઓ ને એમ વધારે ગૂંચળું થતું જાય, વધારે તાકાત કરો એમ વધારે ગૂંચળું થતું જાય. પણ જો તાર હાથમાં આવી જાય તો ધીરે ધીરે કરતા જીવનની ગૂંચવણ ઉકલી જાય એવું છે. કારણ કે એની અંદર અનેક બીજો પડ્યા છે. આ બીજ બાળો સંસારનું બીજ બાળો, તમારા વૃત્તિના વેગને વાળો સંસારનું બીજ બાળો. આની અંદર સંસારના અનેક બીજ પડ્યા છે, બરોબર છે. આ બીજને ધીરે ધીરે બાળવાના છે અને આપણે નવા રોપ્યા જ કરીએ છીએ, નવા રોપ્યા જ કરીએ છીએ. આને બાળવાના હતા.
અને એની જગ્યાએ નવી નવી વૃત્તિ ઉઠે અને વૃત્તિ ત્યાં લઈ જાય ત્યાં પાછું બીજ રોપીને આવે. બરોબર છે. આ બીજ બાળો સંસારનું બીજ બાળો, તમારી વૃત્તિના વેગને વાળો, સંસારનું બીજ બાળો. જો ધીરે ધીરે કરતા નિર્મૂળ થઈ જાય, બરોબર છે. આ શરીર છે, શરીરના ધર્મમાં છે, તમે તમારા ધર્મમાં છો. આત્માને શરીરને કાંઈ લેવા દેવા નથી. બરોબર છે. આપણે શરીરના ધર્મને ધારણ કરી લીધા છે. આ શરીરના ધર્મને સોંપી દો અને તમે તમારા ધર્મમાં આવી જાઓ. પોતે પોતાના ધર્મને સંભાળ લેવાનો છે. આ બીજાના ધર્મનું ક્યાં સુધી આપણે ધ્યાન રાખશું? કોઈ કે અમે વૈષ્ણવ છીએ, કોઈ કે અમે આવા ધર્મ પાળીએ છીએ, કોઈ કે આવા ધર્મ પાળીએ. કોઈ એમ ન કીધું કે હું મારો સ્વધર્મ પાળું છું. કેવો? પોતે પોતાના ધર્મમાં આવી જાય. શરીરના ધર્મમાં બરાબર છે અને તમારે તમારા ધર્મમાં આવી જવાનું છે. અને જો આટલું થઈ જાય ને તો ગુરુ મહારાજનો ઉપદેશ જેમ છે એમ સમજાઈ જાય એવું છે. નથી સમજાતો એવું કઈ છે નહીં. પણ આપણે આને જુદું કરવું પડશે. ભેગું ખીસડું રાખશું. જ્યાં જાય ત્યાં કે ભજન જ કહેવાય ને, પણ એલા શબ્દના પારખું તો બનો. તમને એક રમકડું છોડાવીને પાછું બીજું રમકડું પકડાવી દે, બરોબર છે. એ રમકડું છોડાવીને બાજુ ત્રીજું પકડાવી દે, બરોબર. તોય શબ્દના પારખું નહીં હોય તો ક્યાંક માર ખાઈ જાવ. શબ્દના પારખું બનવાનું. શબ્દનો ઝવેરી હોય ને, એ સાચો શબ્દ આવે ને તો એને ગ્રહણ કરે, બાકી બીજા શબ્દ હોય ને તો એને જવા દે, એને એ ધારણ કરે નહીં. ઝવેરી બુદ્ધિનો સાધક એને કહેવાય કે સત્ય હોય ને, બરોબર છે, એ શબ્દને એ પી લે, બીજા શબ્દોને એ મૂકી દે. જો ક્યાંય પણ આપણને કોઈ બાંધતું હોય તો સમજી જવાનું કે હજી આવડા આપણને કઈક ને કઈક રમકડું બતાવે છે. કારણ કે જ્યાં સદગુરુનો દ્વાર આવે છે ને ત્યાં બધા જ રમકડા પૂરા થઈ જાય છે. ત્યાં પછી કોઈ રમકડું રહેતું નથી. ત્યાં આપણે રમકડે નથી રમવાનું. આપણે કહીએ જ છીએ કે દીકરી સાસરે જાય પછી ઢીંગલી પોતે ન રમે, અને હજી જો આપણે ઢીંગલી પોતે રમતા હોય તો હજી આપણને સત્ય સ્વરૂપની ઓળખાણ થઈ નથી. સત્ય સ્વરૂપની ઓળખાણ થાય એટલે પછી બધું મટી જાય છે, કોઈ વસ્તુ રહેતી નથી. આવો ગુરુ મહારાજનો મહિમા છે અને જેને જેને સમજાણો છે એને ધન્યવાદ છે. સર્વના હૃદયમાં બિરાજમાન સદગુરુને મારા કોટી પ્રણામ કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.